વડોદરા બોટ દુર્ઘટનાનો મામલો હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન પ્રમુખનું નિવેદન દુર્ઘટના મામલે હાઈકોર્ટ લેશે સંજ્ઞાન એડવોકેટ એસોસિએશનની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી મુખ્ય ન્યાયાધીશે વિગતોની અવગત કરાવ્યા મુખ્ય ન્યાયાધીશે સમાચારોના અહેવાલ પણ મંગાવ્યા છે એડવોકેટ એસોસિએશનની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી છે એડવોકેટ એસોસિએશનની રજૂઆત જે હતી તે સ્વીકારવામાં આવી મુખ્ય ન્યાયાધીશને વિગતોથી અવગત કરવામાં આવ્યા છે મુખ્ય ન્યાયાધીશે સમાચારોના અહેવાલ પણ મંગાવ્યા છે એમણે જીવ ગુમાવ્યો એ ખૂબ જ દુઃખદ ઘટના માટે આજે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ પાસે રજૂઆત કરતા ખંડપીઠે અમારી વિનંતી સ્વીકારી છે સુઓ મોટો રીટ દાખલ કરી તાત્કાલિક સુનાવણી માટે નોટિસ કાઢવા માટે નામદાર બેન્ચ તૈયાર થઈ છે। વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો મામલો કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પોલીસ કમિશનરે કરી છે એસઆઈટીની રચના એસઆઈટીમાં 7 અધિકારીઓનો સમાવેશ ડીસીપી પન્ના મોભાયા સુપરવિઝન અધિકારી છે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી એસીપી ક્રાઇમ એચ.એ. રાઠોડ તપાસ અધિકારી હરણી પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને પીએસઆઈનો પણ સમાવેશ છે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં 7 અધિકારીઓનો સમાવેશ તમામ પુરાવા પણ એકઠા કરવામાં આવશે ત્યારબાદ જે પણ દોષિતો હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે। વડોદરામાં સર્જાયેલી કરુણાંતિકાને લઈ અંબાજીમાં સદગતની આત્માને શાંતિ મળે તે અર્થે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે મૃતક બાળકો અને શિક્ષકોના મોક્ષ અર્થે વિશેષ પ્રાર્થના કરાઈ પરિવારજનો પર અચાનક જ આવી પડેલા આ દુઃખને સહન કરવા ભગવાન તેઓને શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરાઈ છે। माँ जगदंबा ने और विष्णु नारायण ने प्रार्थना करीए छीए कि जे पण आ बनावमां जे लोको मृत्यु पाम्या छे ते दरेकनी आत्माने माँ जगदंबा शांति अर्पे तथा एमने बीजी सरस एक योनिमां जन्म आपे अने जे परिवारना जे लोको छे एमने पण आ दुख सहन करवानी शक्ति आपे। આ ઉપરાંત ઓવરલોડ બોટ પલટી જવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે સતર્ક રહેવા અપીલ કરાઈ છે અંબાજીમાં પૂરપાટ ઝડપે દોડતી ઓવરલોડ રિક્ષાઓ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું ઓવરલોડ રિક્ષાઓને કારણે ફરી આવી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર તરફથી પગલાં લેવા અપીલ કરાઈ છે। દાતા અને અંબાજી પંથકમાં આવી ઓવરલોડ રિક્ષાઓ અને ગાડીઓ ચાલી રહી છે બીજી આવી દુઃખદ ઘટના ના બને એના માટે તંત્ર જાગૃત થાય એવી મારી ઈચ્છા। વડોદરામાં થયેલી બોટ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેવામાં નર્મદા સરદાર સરોવર બંધના તળાવ 3માં ચાલતી બોટિંગ સુવિધાઓ અંગે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ ચેકિંગ કર્યું અહીં તમામ નિયમોના પાલન સાથે પ્રવાસીઓને બોટમાં આવતા પહેલા લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે એટલું જ નહીં અહીં આવતા તમામ પ્રવાસીઓને રાઇડ શરૂ થતા પહેલા સેફટી માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવે છે અહીં ક્ષમતા કરતાં વધારે લોકોને ન બેસાડવામાં આવે તે અંગે પૂરતું ધ્યાન પણ આપવામાં આવે છે। ગઈકાલે જ વડોદરાના હરણી તળાવની મોટી દુર્ઘટના ઘટી અને લગભગ 12 જેટલા વિદ્યાર્થીઓ નાના મૃત્યુ પામ્યા છે ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ દરેક પ્રોજેક્ટો જે છે એ પ્રોજેક્ટો નવા શરૂ કરવામાં આવે જેમાં આ જે પ્રોજેક્ટ છે જે નૌકા વિહાર છે આ નૌકા વિહાર લગભગ 10 થી 15 વર્ષથી ચાલે છે જે નૌકા વિહારમાં તળાવ નંબર 3 પર તમામ લોકોને જે ફેરો ફરવામાં આવે છે અને ફેરો ફરાવ્યા બાદ તમામ જાણકારી લેવામાં આવે છે તળાવ નંબર 3માં આમ તો અસંખ્ય મગરો પણ છે પરંતુ જે સેફટીની પૂરેપૂરી કાળજી લેવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે જ્યાં પ્રવાસીઓ બેઠા છે જેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવી છે આપણી સાથે ગાર્ડ છે તેમની સાથે વાત કરીએ तो सेफ्टी के लिए आप देख सकते हैं कि लाइफ जैकेट हमने पहले पहना दिए हैं लाइफ जैकेट कंपलसरी यहाँ पे है इसलिए कुछ भी होता है तो लाइफ जैकेट क्या है कि पानी की राइड है तो लाइफ जैकेट सबसे अहम हिस्सा है राइड का इसके अलावा फायर एक्सटिंग्विशर भी है यानी कि आग वगैरह लग जाए तो उसको बुझाने के लिए भी सारे इंतजाम है वाटर पंप वगैरह है और जब विजिटर आते हैं उनको बिठाने के बाद लाइफ जैकेट तो कंपलसरी हम पहनाते ही हैं इसके अलावा भी जो भी और जरूरी बातें हैं सेफ्टी के लिए कि पानी की राइड है तो और क्या सेफ्टी रखनी है यहाँ रेलिंग्स जो है उसके ऊपर झुकना नहीं है अपनी जगह आपको बनाए रखनी है प्रॉपर इंफॉर्मेशन हम
बिल्कुल यहाँ पे विजिटर्स को देते हैं। ओवर कैपेसिटी में कभी भी हम बोट को बिठाते नहीं है। हमारी बोट की जो कैपेसिटी है 50 सीटर यानी कि 50 लोगों की कैपेसिटी है, और हमने जो स्लॉट रखा है उसमें 50-50 के टोटल 8 स्लॉट चलते हैं। तो स्लॉट के हिसाब से ही हम एंट्री देते हैं। अगर ओवर मान लीजिए कि किसी का स्लॉट मिस हो गया और वो दूसरी ट्रिप में अगर आ गया, तो पहले हम जिसका स्लॉट है उसको एंट्री देंगे। उसके बाद अगर सीट अवेलेबिलिटी है यानी कि सीट खाली है, तो इस हिसाब से हम दूसरे विजिटर्स को मौका देते हैं। बोट में बैठने के बाद हमारे पूछने के पहले ही हमें ये लाइफ जैकेट दिए गए और सेफ्टी इंस्ट्रक्शन दिए गए, तो हमें तो लग रहा है कि यहाँ पे पूरी सेफ्टी मैनेज हो रही है। बोट की स्पीड भी बहुत रीजनेबली स्लो है, तो उससे हमें थोड़ा ज़्यादा कॉन्फिडेंस आता है, और यहाँ पे सेफ्टी वाले सारे प्रिकॉशंस लिए गए ऐसे लग रहा है। ખાસ વાત કરીએ તો જે પ્રવાસી સાથે પણ આપણે વાત કરી કે જે આ નૌકા વિહાર છે, નૌકા વિહારમાં હજારો સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પાસે ફરતી તમામે તમામ બોટો છે જે પ્રવાસીઓને નૌકા વિહાર કરવામાં આવે છે, ત્યારે અહીં પૂરેપૂરી તકેદારી જે છે પ્રવાસીઓની એ સેફટીની લેવામાં આવી રહી છે। લાઈફ જેકેટથી માંડી અને તમામે તમામ પ્રિકોશન જે હોય છે એ પ્રિકોશન અહીં પાલન કરવામાં આવે છે। એટલે કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તમામે તમામ સુવિધા તો રાખવામાં આવી છે, પરંતુ નૌકા વિહારમાં પૂરેપૂરી સેફટી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।